સર્વે ભાવિક ભક્તોને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માએ અધ્યાય 13. રાજાના મનનો ખેદ. ઋષિ પૂછવા લાગ્યા, હે સુતશ્રેષ્ઠ, રાજા દ્રઢધનવા કેવી રીતે પુરુષોત્તમના સેવનથી સારા રાજ્યને, પુત્ર પૌત્ર વગેરેને તથા પતિવ્રતા ફરીને પામ્યો, અને યોગીઓ પણ દુઃખ વડે ન પ્રાપ્ત કરી શકે એવા ભગવાનના લોકો શી રીતે પામ્યો? હે તાત, તમારા મુખરૂપી કમળથી વારંવાર કથારૂપી સારને સાંભળતા જેમ અમૃત પીવાથી તૃપ્તિ થતી નથી એમ લાગે છે, માટે વિસ્તારથી જૂનો ઇતિહાસ કહો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, પ્રાચીન મુનિ નારાયણે નારદને જૂનો આ ઇતિહાસ કયો હતો તે જ હવે હું કહું છું. હે મુનિઓ, જે રીતે ગુરુના મુખથી ભણેલું છે તે રીતે રાજા દ્રઢધનવાનું પાપને નાશ કરનારું ચરિત્ર સાંભળો. શ્રી નારાયણ બોલ્યા, હે રાજન દ્રઢધનવા, રાજાની જૂની રસિક અને ગંગા જેવી પવિત્ર કરનારી કથા કહું છું, માટે સાંભળો. હૈહય દેશની રક્ષા કરનારો લક્ષ્મીવાન સારા પરાક્રમવાળો ચિત્રવર્મા નામે રાજા હતો. તેનો પુત્ર બહુ તેજસ્વી દ્રઢધનવા એ નામથી જાહેર હતો. તે સર્વ ગુણોથી સંપન્ન, સાચું બોલનાર, ધાર્મિક, પવિત્ર, કાન સુધી વિશાળ નેત્રવાળો, મોટી ભુજાવાળો અને મહાતેજસ્વી એવો ગુણોનો સમૂહની સાથે વૃદ્ધિ પામ્યો. બુદ્ધિમાન, ચતુર, અંગો સહિત 4 વેદોને એકવાર કહેવાથી પૂર્વે ભણેલાની જ પેઠે સ્પષ્ટ રહી આનંદથી ભણી ગુરુને દક્ષિણા દઈ તે પછી ગુરુની આજ્ઞાથી પિતાના નગરમાં આવ્યો. મિત્ર ધર્મ તેમજ સર્વધર્મને જાણનારા તે યુવાન પુત્રને પાળવામાં શક્તિવાન જોઈ નવાઈ પામ્યો. આથી સાર સહિત આ સંસારમાં બીજું શું છે? 2 ભુજા ધારણ કરવાવાળા, પ્રસન્ન મુખવાળા, શાંત, અભય દેનાર શ્રી કૃષ્ણને સેવું. કેમ કે પુરુષોત્તમને સેવવાથી અંબરીશ, સયાતિ, ભીષ્મ, વિદુર, દુષ્યંત, પ્રહલાદ, વિભીષણ અને બીજા પણ રાજાઓ અનેક સુખોને છોડી ક્ષણભંગુર દેહથી મોક્ષને પામ્યા છે. આ કારણથી મારે પણ સ્ત્રી, ધન, પુત્ર વગેરેના સ્નેહમય પાશને તોડી અને અરણ્યમાં વિષ્ણુનું સેવન કરવું વ્યાજબી છે. આવો નિશ્ચય કરી વૈરાગ્યને ભેટેલો દ્રઢધનવા સહર્ષ તરત પુલ આશ્રમ તરફ ગયો. ત્યાં જઈ અને શ્રી કૃષ્ણને મનથી સંભાળતા સર્વે કામનાઓથી બેગરજુ થઈ આહાર તજી હંમેશા તપ કરવા લાગ્યો. કેટલાક વખત લગી તપ કરવાથી તે વિષ્ણુના લોકમાં ગયો. દ્રઢધનવાએ પણ પોતાની વિષ્ણુને પામવાની ગતિ સાંભળી. હર્ષ શોકથી ભરેલા રાજાએ વિદ્વાન લોકોના કથન પ્રમાણે મુક્તિથી દેહની પાછળ કરવાનું કૃત્ય કર્યું. નીતિશાસ્ત્રમાં કુશળ તે રાજા અત્યંત શોભાવાળા પુષ્કરાવર્ત નગરના રાજ્ય કરતો હતો. તેનો ઉત્તમ આચરણવાળી સ્ત્રી કે જેનું નામ ગુણસુંદરી હતું અને પૃથ્વીમાં તેના રૂપ વિશે કોઈ બરાબરી ન કરી શકે એવી તે વિદ્વાન રાજાની પુત્રી થતી હતી. તેણીને દેવતાએ 4 પુત્રોને ચતુર, સુંદર તથા સર્વ લક્ષણોથી યુક્ત ચારુમતી નામે પુત્રી અને ચિત્રકુંડલ એવા જુદા નામોથી પ્રસિદ્ધ અને સુરવીર થયા. દ્રઢધનવા ગુણોથી પ્રખ્યાત, શાંત, ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર, ક્ષમતામાં બ્રહ્મા સમાન, પ્રસન્નતામાં શંકર, જાણે બીજા રઘુકુળના રામ હોય તેવો, એક પત્નીના વ્રતને ધારણ કરનાર અને સત્ધર્મી, જાણે બીજો કૃતવર્યનો પુત્ર સહસ્ત્રાર્જુન હોય તેવી અતિ તેજસ્વી અને પરાક્રમવાળો તે હતો. શ્રી નારાયણ બોલ્યા, એક દિવસ રાત્રિમાં સૂતેલા તે રાજાને ચિંતા થઈ કે ઓહો, આ વૈભવ કયા મોટા પુણ્યોથી થયો. મેં તપ કર્યું નથી, દાન આપ્યું નથી અને ક્યારે પણ હોમ હવન કર્યો નથી. આ મારા ભાગ્યનું કારણ કોને પૂછું? આ પ્રમાણે વિચારતા તેની રાત્રિ પૂરી થઈ. પ્રભાતે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી વિધિ પ્રમાણે નાહી અને ઉદય પામતા સૂર્યની સ્તુતિ કરી બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દઈ અને ઘોડા ઉપર બેઠો. પછી શિકારમાં મન આસક્ત હોવાથી નિર્જન જંગલમાં ગયો. ત્યાં મૃગ, હરણ, દીપડા અને ઘણા રીંછને માર્યા. પછી દ્રઢધનવાએ કોઈ હરણને બાણ માર્યું. તે ઘાયલ હરણ બાણ સાથે લઈ એક વનથી બીજા વનમાં ગયું. માર્યેલ લોહીના ઝરવાની નિશાનીઓ
જોતો રાજા પણ હરણની પાછળ ગયો, પરંતુ હરણ ક્યાંય છુપાઈ ગયું, તેથી રાજાના જોવામાં આવ્યું નહીં. રાજા તરસથી પીડાતો હોવાથી જળાશયની તપાસ કરતા તેણે એક સ્થળે સમુદ્ર સરખું મોટું તળાવ જોયું. ત્યાં જઈ અને ધરાઈને પાણી પીને કાંઠા ઉપર ઊભો. ત્યાં તેણે વિશાળ છાયાવાળા મોટા વડને જોયો. તેની લાંબી વડવાઈઓએ ઘોડાને બાંધી અને રાજા ત્યાં બેઠો. એવામાં ત્યાં કોઈ અત્યંત મોહ પમાડનારી મનુષ્યની વાણી બોલતો પોપટ આવ્યો. તે પોપટ ત્યાં બેઠેલા દ્રઢધનવાને સંબોધન કરીને વારંવાર એક સારો શ્લોક બોલવા લાગ્યો. પૃથ્વી તલમાં ઉપજેલા જેની બરાબર નથી એવા સુખને જોઈને તું તત્વનો વિચાર કરતો નથી, તે કેમ પાર પામીશ? આ શ્લોક વારંવાર તે પોપટ રાજાની પાસે ભણવા લાગ્યો. રાજા તેના વચન સાંભળીને આનંદ પામ્યો. તે વિચારવા લાગ્યો કે પોપટ શ્લોક વારંવાર જે નાળિયેરીના પાણી પેઠે નહીં જણાય એવો અને સારથી ભરેલો છે, તે શું કામ કહે છે? કદાચ તે સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા પરીક્ષિતની પેટે શ્રીકૃષ્ણના સેવક અને અજાણ એવા મને કૃપાથી તારવા તો નહીં આવ્યો હોય, આવો તે વિચાર કરતો હતો. એવામાં તેનું લશ્કર ત્યાં આવી પહોંચ્યું. પોપટ તો રાજાને બોધ દઈ અને અદૃશ્ય થઈ ગયો, અને રાજા પોતાના નગરમાં આવી પોપટનું વચન યાદ કરતો સૂતો. તે બોલાવા છતાં નિદ્રા નહીં લેતા ભોજનને તજી બોલતો બંધ પડ્યો. ગુણસુંદરી રાણીએ એકાંતમાં આવીને રાજાને પૂછ્યું, હે પુરુષોત્તમ શ્રેષ્ઠ ભૂપાળ, તમને આ ઉદાસપણું ક્યાં થયું? ઊભા થાવ, ભોગ ભોગવો અને મધુર વચન બોલો. આમ રાણીએ સમજાવતા પણ રાજા દેવોથી પણ દુઃખ ન જાણી શકાય એવા સાચા પોપટના વચનને સંભાળતા કશું બોલ્યો નહીં. 16 વર્ષની સ્ત્રી પણ સ્વામીના દુઃખે પીડા પામતી નિશ્વાસ નાખી અને પોતાના પતિની ચિંતાના મોટા કારણને જાણી શકી નહીં. આમ ચિંતામાં ડૂબતા અને સંદેહરૂપી સમુદ્રમાંથી નીકળવાના કારણને નહીં જોતા તે રાજાનો કેટલોક વખત એમને એમ વહી ગયો. નારદ બોલ્યા, હે મુનિ, થોડુંક સાંભળેલું પણ નિર્મળ વિષ્ણુનું ચરિત્ર પાપ મટાડે છે, માટે એ પ્રમાણે વિચારનાર દ્રઢધનવા રાજાનું ત્યાર પછી શું થયું તે કહો. આ પ્રમાણે બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણને નારદના સંવાદમાં દ્રઢધનવાના મનનો ખેદ આ નામનો 13મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.